દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોંડલ આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ મેદાને આવ્યા છે। મેંદરડા તાલુકા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જે કાંટાની ટક્કર જોવા મળીને અંતે ભારતીય જનતા પાર્ટીએ આ તાલુકા પંચાયત કબજે કરી। તેમાં ત્યાંના સ્થાનિક એક માથાભારે શખ્સની મહત્વની ભૂમિકા રહી। ત્યારે બગડુ ગામના જે આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવાર છે સંજયભાઈ પગઢાળ, તેમની પોલીસે જે ધરપકડ કરી તેને લઈને જિગીશા પટેલ રોષે ભરાયા। બગડુ ગામમાં આજે સંજય પગઢાળ છે તેમના પરિવાર સાથે જિગીશા પટેલે મુલાકાત કરી। ત્યારબાદ ત્યાં જ આણંદપુરા ગામના ગેટ પરથી જિગીશા પટેલે એ માથાભારે શખ્સને જાહેરમાં ચેતવણી આપી ને માપમાં રહેજો, નહીતર શું થશે તમને ખબર નહીં હોય તે પ્રકારની ચીમકી આપતા જિગીશા પટેલે શું કહ્યું તે સાંભળો। નમસ્કાર, હું છું જિગીશા પટેલ। આજે હું અહીંયા ડુંગરપુર જિલ્લા પંચાયતની નીચે આવેલી બગડુ તાલુકા પંચાયતમાં આવેલી છું અને આ છે આણંદપુર ગામ। હવે અહીંયાની તમને બધાને ખબર હશે, થોડા સમયથી અહીંયા તમે છે ને ભારતીય જનતા પાર્ટીની ભવાઈ તમે જોતા હશો કે તાલુકા પંચાયતની અંદર 9 સીટ ભાજપ અને 9 સીટ આમ આદમી પાર્ટી જીતીને આવ્યા પછી તાલુકાના પ્રમુખ પદે બેસાડવાની જ્યારે પ્રમુખ પદની વરણી કરવાની જ્યારે વાત આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ તંત્રએ ક્યાંક ને ક્યાંક અમારા આમ આદમી પાર્ટીના સંજયભાઈ પાઘરારને ખોટા કેસમાં ફસાવી અને એની ઉપર ખોટા કેસ કરી તેને જેલ હવાલે કરેલા છે। આ બધી ઘટનાક્રમ જોતા તમામ લોકો સમજી શકે એવી ઘટનાક્રમ કે આમ આદમી પાર્ટીના પ્રમુખ ન બનવા દેવા માટે થઈ અને આ ભારતીય જનતા પાર્ટીની આખી આ ભવાઈ એને ઊભી કરેલી છે। હવે આ આખી ભવાઈની અંદર એક આણંદપુર ગામની અંદર હું આજે મુલાકાતે આવી ને તો મને ખબર પડી કે આખી ભવાઈની અંદર એક માણસનો હાથ છે, એ છે દિનિયો દારૂડિયો। આ દિનિયો જે છે જે આખા ગામને દારૂના રવાડે ચડાવવા માટે મથતો હતો અને આખા ગામમાં જે ધાક ધમકીથી પોતાની કહેવાય ને કે પોતાનું વર્ચસ્વ જમાવવા માંગતો હતો, એ દિનિયાને મારે એટલું જ કેવું છે કે દિનિયા માપમાં રહે તો સારી વાત છે। કારણ કે હું ગામની અંદર આવી, ગામના લોકોએ મને બધી વાતચીત કરી કે તારા અહીંયા હું કાંડ છે, તારા હું કૌભાંડ છે, મારે અહીંયા ઉતરવું ન પડે ગામમાં, એટલું તું ધ્યાન રાખજે। કારણ કે કહેવાય ને કે નાના નાના માણસોને દબાવવા અને નાના નાના માણસોને હેરાન કરવા અને આ બધું તારું છે ને જે બધા તારા કાવા દાવા બંધ કરજે। સાથે સાથે અમારા તાલુકા પંચાયતના સભ્ય ઉપર જે ખોટી ફરિયાદો તારા લીધે તે કરાવી છે, તે હાથે રહીને કરાવી છે, એ ગામમાંથી પણ મને બધા લોકોએ કીધું। એટલે જેવી રીતે હું ગોંડલમાં ગુંડાની સામે લડું છું ને એવી રીતે તારા જેવા ગુંડાની સામે લડવા મારે પોતાને ન ઉતરવું પડે એટલું ધ્યાન રાખજે। અને પાટીદાર સમાજમાં ખાસ તારી જે કહેવાય ને કે તારી જે કઈ છે નાટકો તું જે કરે છે પાટીદાર સમાજને દબાવવાના, એટલે હું પાટીદારની દીકરી તરીકે કહું છું કે મમ્મી છે ને કઈ બંગડીયું નથી પહેરી, સીધી રીતે હાલીએ છીએ, સીધી રીતે રહીએ છીએ, તો સીધી રીતે રહેવાનું કરો। જો અમે હાથમાં લઈ લેવું ને બધું તારું તો પછી ગોઈ તો નહીં જડે। એટલે માપે માપે રહીને જે કઈ થતું હોય કરો, રાજકીય રીતે જે કઈ થતું હોય કરો, બાકી આ બધી ભવાયું તમારી બંધ કરી દો તો સારી વાત છે। હવે જો મને કોઈ એવી ફરિયાદ તારી આ ગામમાંથી આવી એટલે હું પોતે તારી સામે બાઈ હું ચડાવવાની છું, એટલું તું યાદ રાખજે। જય હિન્દ, જય ભારત। જે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ, જેઓ આ દિવસોમાં વિસાવદર હોય, મેંદરડા હોય, જૂનાગઢના જે અલગ અલગ જિલ્લાઓ છે ત્યાં ફરી રહ્યા છે, સંગઠનની મિટિંગો કરી રહ્યા છે ને જે રીતે તેમને ઉપપ્રમુખની જવાબદારી આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સોંપવામાં આવી છે તેના જ ભાગરૂપે તેઓ અલગ અલગ જિલ્લાઓમાં ફરીને પાર્ટીના સંગઠનનું કામ કરી રહ્યા છે। ને દરમિયાન તેમણે જે આણંદપુરા ગામના જાહેર મંચ પરથી સામેથી જે વિડીયો બનાવ્યો તે હવે ચર્ચાનો વિષય બન્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।